ઘારી તાલુકાના બોરડી ગામમાં 3 મહિના પહેલા પરપ્રાંતીય મજૂર કમલેશભાઈ લાસણ વીજળી પડવાથી અકળક મૃત્યુ થઈ રાજ્ય સરકાર દ્વારા મંજૂર થયેલા રૂપિયા 4 લાખના સહાયક ચેકનું વિતરણ આજે તાલુકા પંચાયત ખાતે કરવામાં આવ્યું. મૃતકના વારસદારોને આર્થિક મદદરૂપ બનવા માટે આપવામાં આવેલ ચેક વિતરણ સમયે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ, જિલ્લા પંચાયત સભ્યો, વિકાસ અધિકારી તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહી પરિવારને સંવેદના વ્યક્ત કરી. વધુ અપડેટ્સ માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો રાજકોટ કી આવાજ ન્યૂઝ. આજરોજ ધારી તાલુકાના બોરડી ગામે ખેડૂત દેવસીભાઈ સુખાભાઈ બલદાણિયાના વાડીએ રહેતા મજૂર કમલેશભાઈ લાસણ ફતેપુરાના છે અને વીજળી પડતા અકસ્માતે મૃત્યુ પામેલ હોય આજથી 3 મહિના પહેલાં, જેમના વારસદારોને આજરોજ અમારા તાલુકા પંચાયત વતી સરકારમાંથી 4 લાખ રૂપિયાનો ચેકનો આજે અર્પણ કરેલ છે અને આમાં જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ, તલાટી, કમૃત્રી બધાએ મહેનત ઉઠાવીને એમનું આધાર કાર્ડ, બેંક પાસબુક બધું કરાવડાવીને 4 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરેલ છે.